સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા શનિવારે તારીખ 29/6/2013 રોજ બપોરે જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ ડી જોશીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલની હાજરીમાં મળશે। આ બેઠકમાં જિલ્લા પંચાયતની નવીન કમિટીઓ જેવી કે કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ, કૃષિ અને સહકાર સમિતિ, 20 મુદ્દા અમલીકરણ સમિતિ, શિક્ષણ સમિતિ જેવી સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવશે। જોકે ભાજપ પાસે હાલમાં બહુમતી હોય સમિતિઓ ભાજપ પાસે રહેશે તેવી સંભાવના છે। જોકે આ સાધારણ સભા પૂર્વે કંઈક નવાજૂની ન થાય તે માટે ભાજપના ચૂંટાયેલા તમામ સભ્યો પાટણ જિલ્લાના ખોડિયારધામ વરાણા ખાતે પહોંચી ગયાનું જાણવા મળે છે। જેઓ સભા પૂર્વે પાલનપુર આવી પહોંચશે તેવું લાગે છે। શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાનાર જિલ્લા પંચાયતની સાધારણ સભામાં ધાંધલ ધમાલના દ્રશ્યો જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં હોય। રાજકીય સૂત્રો દ્વારા સાંપડતી માહિતી મુજબ હાલમાં ભાજપ પાસે કુલ 30 સભ્યોનું સંખ્યાબળ છે, જેમાં 26 ભાજપના સભ્યો અને 4 કોંગ્રેસના પક્ષાંતર કરીને આવેલ સભ્યોનો સમાવેશ થાય છે। જિલ્લા પંચાયત પ્રમુખ પદે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ધુડારા જોશીને ભાજપે બેસાડ્યા હોય કોંગ્રેસમાંથી આયાત થયેલા સભ્યોને કમિટી આપવામાં ન આવે તેવી સંભાવના છે। કોંગ્રેસ પાસે માત્ર 25 સભ્યો હોય તેઓનો ગજવાગે તેમ નથી, તેથી શનિવારની સાધારણ સભામાં મોટાભાગની સમિતિઓ ભાજપ હસ્તગત કરશે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે। વિશ્વસનીય સૂત્રો દ્વારા સાંપડતી માહિતી મુજબ ભાજપના સભ્યો બાબરભાઈ ચૌધરી, કાળીદાસ આસિડિયા, અશ્વિનભાઈ શાહ, હરગોવનભાઈ સિરવાડિયા, રાજુબેન દર્શનભાઈ ચૌધરી વગેરેના નામો સારી કમિટીઓના ચેરમેનો માટે ચર્ચાઈ રહ્યા છે। જોકે ભાજપ મોવડીઓ કોની પર પસંદગી ઉતારે છે અને કોને મેન્ડેટ આપે છે તે તો 29મી જૂનની સાધારણ સભામાં જાણી શકાશે, પરંતુ જિલ્લા પંચાયતની સાધારણ સભા પૂર્વે રાજકીય ગતિવિધિ તેજ બની છે। જાણવા મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતના જે 3 કોંગ્રેસી સભ્યો પક્ષાંતર કરી ભાજપમાં ગયેલ, જેઓ આવતીકાલે જિલ્લા પંચાયતની સાધારણ સભામાં મતદાન નહીં કરી શકે કેમ કે નામદાર હાઈકોર્ટે સ્ટે આપેલ છે। આ બાબતે અમારા ચીફ રિપોર્ટરે કોંગ્રેસ કાર્યાલય મોબાઈલ કરી પૂછપરછ કરતા કોંગ્રેસી આગેવાન કેપી ગઢવીએ જણાવેલ કે કોર્ટે સ્ટે આપી દીધેલ છે અને તે સ્ટેની કોપી જિલ્લા વિકાસ અધિકારીને બજવી પણ દેવાયો છે, જેથી ભાજપ કોંગ્રેસનું સંખ્યાબળ સરખું થઈ ગયેલ હોય ચિઠ્ઠી ઉપાડી મતદાન કરવામાં આવશે। જોકે કોંગ્રેસ દ્વારા પક્ષાંતર કરાયેલ સભ્યો વોટિંગ નહીં કરી શકે તેવા લવાયેલ સ્ટેને લઈને સાધારણ સભામાં ભાજપ કોંગ્રેસ બંને માટે પરીક્ષાનો સમય છે, ત્યારે ભાજપ સાધારણ સભામાં શું નાટક ભજવાય છે તેની ઉપર જિલ્લાવાસીઓની મીટ મંડાઈ છે। ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકીઓ આપનાર શખ્સથી વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા, જેથી વેપારીઓએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી। બાદમાં બુધવારે મોડી રાત્રે વેપારીઓને પજવનાર શખ્સ સામે તેમજ તેના પુત્ર સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ બનાવ બાબતે ડીસા વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ માધુભાઈ દરગાભાઈ પટેલે બુધવારે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹50,000 કઢાવવાની કોશિશ કરનાર રણછોડ સોનાજી રાજગોર તેમજ દર્શન રણછોડભાઈ રાજગોર સામે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે અર્જણભાઈ નાગજીભાઈ રાજપૂતે પણ આ બંને શખ્સો સામે ₹1 લાખ પડાવવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમઆર ગામેતે વધુ તપાસ હાથ ધરી હતી। આ ફરિયાદ બાદ ચોમાસાની સિઝનમાં ખેડૂતોનો માલ ન બગડે તે માટે ડીસા માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈની ખાતરી બાદ પુનઃ માર્કેટયાર્ડ ધમધમતું થયું છે। પાલનપુરમાં જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવની સૂચનાથી શહેર પોલીસ અને પ્રજા વચ્ચે સુરક્ષા સેતુ સચવાય, જેના માટે એક અભિયાન છેડ્યું છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને અભ્યાસ કરી રહેલી યુવતીઓ સાથે બનતી છેડતીની ઘટનાઓ પર અંકુશ લાવવા એક રોમિયો સ્ક્વોડની રચના કરવામાં તો આવી જ છે, સાથે સાથે શહેર પોલીસનો સ્ટાફ વિવિધ કન્યા શાળાઓમાં જઈને અભ્યાસ કરતી યુવતીઓને પોલીસની મદદ લેવી તેની સમજણ આપી પોલીસ પ્રત્યેનો ભય દૂર કરવા શરૂઆત કરી હતી। ત્યારે આમ જનતાને રોમિયો સ્ક્વોડની મદદ લેવા માટે તેમનો નંબર પોતાની પાસે રાખવા પોલીસે જણાવ્યું હતું। જિલ્લા પોલીસ વડાની આ કામગીરીના લોકો દ્વારા વખાણ થતા સાંભળવા મળે છે। રાધનપુરમાં બસ સ્ટેન્ડ સામે આવેલ વીર સાવરકર શોપિંગમાં ગત રાત્રિના સમયે ચોરીને અંજામ આપવા તસ્કર ટોળકી ત્રાટકી હતી। જોકે ચોરી કરવા આવેલ તસ્કરોએ ચોરીને અંજામ આપવા માટે એક સાથે 8 દુકાનોના તાળા તો તોડ્યા હતા,
પરંતુ આ દુકાનોમાંથી કોઈ મુદ્દામાલ હાથ ન લાગતા તસ્કરોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. જોકે રાધનપુરમાં એક જ સાથે 8 દુકાનોના તાળા તૂટવાનો બનાવ બનતા શહેરના વેપારીઓ ધ્રુજી ઉઠ્યા છે. જ્યારે આ મામલે વેપારીની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રાધનપુર બસ સ્ટેન્ડની સામે આવેલ વીર સાવરકર શોપિંગ સેન્ટરમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ ચોરી કરવા માટે લાઇનસર 8 દુકાનોના શટર તોડ્યા હતા. પરંતુ આ બનાવમાં તસ્કરોને કંઈ જ હાથ લાગ્યું ન હતું, જેના કારણે તસ્કરોને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું. જોકે આ બનાવ અંગે આજે વહેલી સવારે દુકાનદારોને જાણ થઈ હતી, જેને લઈ દુકાનદારો પણ ચોંકી ઉઠ્યા હતા. જેમાં 8 દુકાનોમાં ચોરીનો પ્રયાસ થવા અંગે દુકાનદાર યુનિસભાઈ પિંજરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. આમ રાધનપુરમાં એક સાથે 8 દુકાનોના તાળા તૂટવાના બનાવને લઈ શહેરીજનો ભયભીત થઈ ઉઠ્યા છે, તો બીજી બાજુ તસ્કરોને દુકાનોમાંથી કંઈ જ હાથ ન લાગતા તેમનો ફેરો માથે પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી છવાયેલ ચોમાસુ માહોલ વચ્ચે વાદળા વરસતા નથી, તેથી બફારા અને ઉકળાટથી ત્રસ્ત ખેડૂતો સહિત બનાસવાસીઓ ભરપૂર વરસાદ ઝંખે છે. સરહદી જિલ્લામાં આ વખતે ઉનાળામાં ભીષણ ગરમી પડી હતી, તેથી ભરપૂર વરસાદ પણ પડવાની આશા વચ્ચે પખવાડિયા અગાઉ મેઘરાજાની વહેલી પાવન પધરામણી થઈ હતી. સાર્વત્રિક વહેલા વરસાદથી ખેડૂતો ઊંઘતા ઝડપાયા હતા. ઉનાળુ સિઝન લેવાના ટાણે સતત વરસાદથી પાક પલળી જતા ખેડૂતોનો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે મોસમના પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વધુ ઘટ્યો ઉનાળુ પાક લઈ લીધો હતો અને સારા ચોમાસુએ આશાની વાવેતરની તૈયારીઓ પૂરી કરી લીધી છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી છવાયેલ ચોમાસુ માહોલ વચ્ચે વાદળા વરસતા નથી, ઉલટાનું બફારા અને ઉકળાટનું સામ્રાજ્ય છવાયું છે. તેનાથી જિલ્લાવાસીઓ ત્રાસી ઉઠ્યા છે. ગઈકાલે પણ આકાશમાં ગોરંભાયેલા વાદળા વચ્ચે સુરતદાદા સંતા કુકડી રમવા લાગ્યા હતા. તેથી બપોરના સુમારે પણ કાળા ભમ્મર વાદળાના કારણે અંધકાર વર્તાતો હતો અને વરસાદ તૂટી પડવાની ઘડીઓ ગણાવા લાગી હતી. પરંતુ વાદળા હાથ તાળી આપીને છટકી જતા જિલ્લાવાસીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી. હાલમાં ખેડૂતોએ ચોમાસુ વાવેતરની તૈયારીઓ કરી લીધી છે. પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ તો વાવેતર પણ કરી દીધું છે, પણ મોટાભાગના ખેડૂતો વાવણી માટે વરસાદ ઝંખે છે. બીજી બાજુ અસહ્ય બફારાથી ત્રસ્ત પ્રજા પણ ભરપૂર વરસાદ ઝંખે છે. ત્યારે મુંબઈમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જતા જિલ્લામાં પણ એકાદ બે દિવસમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પો પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગે કરેલ ઠરાવમાં જે પ્રાથમિક શાળામાં ધોરણ 8 શરૂ કરેલ હોય તેવી પ્રાથમિક શાળામાં ફરજિયાતપણે ગણિત વિજ્ઞાનના શિક્ષક માટે BSc BA અથવા BSc PTC ની લાયકાતવાળા શિક્ષકની નિમણૂક કરવી, તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક સહાયકની બદલીથી ખાલી પડેલી જગ્યા ઉપર નવી નિમણૂક તેમજ બદલીથી જગ્યા ભરાય નહીં ત્યાં સુધી ગણિત વિજ્ઞાનના વિષયના શિક્ષકને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે છૂટા કરવા નહીં તેવો આદેશ કરાયો છે. આમ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના બદલી કેમ્પ પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેથી શિક્ષણ જગતમાં હલચલ મચી જવા પામી છે. વડગામ તાલુકાના સકલાણા ગામના સોમાભાઈનો 6 વર્ષીય પુત્ર રવિ બુધવારની સાંજે ગામમાં રમી રહ્યો હતો, જે દરમિયાન કાળોતરા સાપે રવિના ડાબા હાથની આંગળી પર દંશ માર્યો હતો, જેને વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં રવિની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે તબીબે તેને પાલનપુર લઈ જવા જણાવ્યું હતું. દરમિયાન વડગામથી પાલનપુર લઈ જતા રસ્તામાં જ રવિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સકલાણા ગામમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ હતી. આમ સકલાણા ગામે કાળોતરા સામે એક માસૂમ બાળકનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના પોલીસ કર્મીઓ, પાલનપુરના ફિલ્ડ રિપોર્ટર્સ અને મીડિયા ગ્રુપના સભ્યો દ્વારા ચારધામની યાત્રાએ ગયેલ દિવંગત મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ ગયેલા હજારો યાત્રિકો મોતને ભેટ્યા છે. જ્યારે હજારો યાત્રિકો ગુમ થયા છે, ત્યારે પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકના પોલીસ કર્મીઓ અને પાલનપુરના ફિલ્ડ રિપોર્ટર્સ અને મીડિયા ગ્રુપના સભ્યો દ્વારા યાત્રામાં મૃત્યુ પામેલા યાત્રિકોને મીણબત્તી પ્રજ્વલિત કરી 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે PI RB દેસાઈ તેમજ પોલીસ કર્મીઓ અને ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.
ઉત્તરાખંડમાં ત્રાટકેલા વિનાશક મેઘતાંડવે યાત્રાધામ કેદારનાથ સહિત અનેક સ્થળોએ ભારે તબાહી મચાવી હતી. કુદરતના આ કહેરમાં અનેક લોકો મોતમાં ધકેલાયા છે, તો કેટલાય પરિવારો પોતાના સ્વજનોથી વિખૂટા પડ્યા છે. ત્યારે કુદરતના કહેરનો ભોગ બનેલ દિવંગતોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે તે માટે ઠેર ઠેર દુઆઓ તેમજ પ્રાર્થનાઓ માટે હાથ ઉઠી રહ્યા છે અને યાત્રાધામ કેદારનાથમાં તબાહ થનાર પરિવારોના પુનર્વસન માટે ફંડ ફાળા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જે જોતા આજે રાષ્ટ્રમાં માનવ માટે માનવ રડતો જોવા મળે છે, ત્યારે પાલનપુરમાં પણ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કેદારનાથના દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. જે વચ્ચે ગત રોજ પાલનપુરના હીરા બજાર ખાતે પણ હીરા બજારના વેપારીઓ દ્વારા કેદારનાથ હોનારતનો ભોગ બનેલ દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ શોક સભામાં વેપારીઓએ 2 મિનિટનું મૌન પાળી કુદરતી પ્રકોપના ભોગ બનેલ લોકોને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે તેમજ તેમના પરિવારના માથે આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. 29મી જૂને મળનારી બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા તોફાની બનવાના એધામ વિવિધ ચેરમેનોની નિમણૂકમાં પક્ષાંતર ધારા હેઠળ પ્રમુખના વોર્ડ સામે નામદાર કોર્ટે આપ્યો સ્ટે. રાધનપુરના વીર સાવરકર શોપિંગ સેન્ટરમાં એક સામથી 8 દુકાનોમાં ચોરીનો પ્રયાસ. દુકાનોમાંથી કંઈ હાથ ન લાગતા તસ્કરોને ફેરો પડ્યો માથે. જિલ્લામાં ચોમાસુ માહોલમાં બફારા તેમજ ઉકળાટથી લોકો બન્યા ત્રસ્ત. ગરમીથી છુટકારો મેળવવા પ્રજાજનો વરસાદની જોઈ રહ્યા છે વાટ. ઉત્તરાખંડ મેઘતાંડવના દિવંગતોને પાલનપુરમાં અપાઈ શોકાંજલિ. પોલીસ, પત્રકારો તેમજ હીરા બજારના વેપારીઓ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.